ભાજપના વધુ એક નગરસેવક લોકરોષનો ભોગ બન્યા હતા। વડોદરામાં સર્જાયેલ પૂરની પરિસ્થિતિ તંત્રના પ્રતાપે બની છે। લોકોનું કરોડો રૂપિયાનું નુકસાન થયું છે। લોકોએ આખી જિંદગી મહેનતથી કમાયેલા પોતાની કમાણી સત્તાધીશો અને વહીવટી તંત્રના પ્રતાપે બરબાદ થઈ છે। પૂરના જળ ધીમે ધીમે ઉતરતા હવે નેતાઓ લોકોની વચ્ચે જઈ રહ્યા છે। જોકે પૂરના પાણી ભલે ઓસર્યા હોય પણ લોકોનો ગુસ્સો વધી રહ્યો છે। તેવામાં વોર્ડ નંબર 2ના નગરસેવક મહાવીરસિંહ રાજપુરોહિત પોતાના વિસ્તારમાં જતા લોકોએ હુરિયો બોલાવ્યો હતો। તેઓ જાદવ પાર્ક ખાતે પહોંચ્યા હતા, જ્યાં સ્થાનિકોએ ઘરવખરીનો કચરો રોડ પર મૂકી હુરિયો બોલાવ્યો હતો। લોકોનો રોષ જોઈ ફોન પર મહાવીરસિંહ વાત કરતા રહ્યા અને પછી સ્થળથી રવાના થયા હતા। છેલ્લા 4 દિવસમાં ભાજપના તમામ નેતાઓ રોષનો ભોગ બન્યા છે। નાની મોટી વાર્તાઓમાં પ્રસિદ્ધિ મેળવતા નેતાઓએ શહેરીજનોને ડૂબાડ્યા છે। હવે આવનાર સમયમાં શહેરીજનો આ નેતાઓને શું પાઠ ભણાવે છે તે સમય જ બતાવશે।